નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર. ધોરણ 12 કોમર્સ પછી કરિયર પસંદગી માટે કયા કયા કોર્સ લેવા જોઈએ, શું શું કરવું જોઈએ એ અંગેની શ્રેણી તમારી સમક્ષ અમે આ ચેનલ ઉપર લાવી રહ્યા છીએ. અત્યાર સુધી ઘણા બધા કરિયરના કોર્સિસ ક્યાં કરવા જોઈએ, કેટલી ફીસ હોય, કેટલા તમને અર્નિંગ્સ મળે, આ બધા વિશેની જાણકારી આપી ચૂક્યા છે. અને આ શ્રેણીમાં વધારે એક વિડીયો તમારા માટે લઈને આવ્યા છીએ કે ધોરણ 12 કોમર્સ પછી એવા બધા વિદ્યાર્થી મિત્રો હોય કે જેમણે કોમ્પિટિટિવ એક્ઝામ્સની પ્રિપેરેશન કરી હોય, એટલે કે જીપીએસસી અથવા તો યુપીએસસી અથવા તો બેન્કિંગ અથવા તો ઇન્સ્યોરન્સ અથવા તો રેલવે, એવી કોઈ એક્ઝામની પ્રિપેરેશન કરવી હોય તો શું શું કરવું જોઈએ, કરાય કે ન કરાય, કરાય તો ક્યાં કરાય, કેટલી ફીસ લાગુ પડે, કેટલું વળતર તમને મળે, પગાર કેટલો હોય, કયા કયા વિષય રાખી શકાય, બધી જાણકારી તમને આ વિડીયોની અંદર આપવાના છે. તો ખાસ અમારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો. ઓકે, શરૂઆત કરીએ જીપીએસસી યુપીએસસી ની વેલ્યુ. કે ભાઈ તમે જીપીએસસી ને યુપીએસસી કરવા માંગો છો, ઘણા બધા એમ કહે છે કે બહુ અઘરું હોય, આવડે એને જ આવડે, પાસ થાય એને જ થાય. પણ એ દિશામાં માત્ર અફવાઓમાં જતા પહેલા બધી ફેક્ટ્સ એન્ડ ફિગર્સ જાણી લો. જાણ્યા પછી તમે કોઈ જજમેન્ટ ઉપર આવો એ વધારે બેટર છે, જાણ્યા પહેલા જજમેન્ટ ઉપર આવો એના કરતા. એટલે સૌથી પહેલી આપણે ડિસ્કશન એ કરવાના છીએ કે જીપીએસસી યુપીએસસી તમે કરશો તેની વેલ્યુ શું છે. પહેલી વેલ્યુ એ છે કે ગવર્મેન્ટ એક્ઝામ માટે પહેલી વસ્તુ કે જો લખ્યું જીપીએસસી ક્લાસ 1 હોય, 2 હોય, યુપીએસસી હોય કે બેંકની કોઈ પણ હોય, કોઈ પણ સરકારી નોકરી માટે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી અનિવાર્ય છે. એટલે તમારી પાસે છે પહેલી વસ્તુ યુપીએસસી જીપીએસસી ડાયરેક્ટ 12 પછી પ્રિપેરેશન શરૂ થઈ શકે, પણ એની એક્ઝામ ઓફિશિયલી તમે કોઈ પણ બેચલર ડિગ્રી પૂરી કર્યા પછી જ આપી શકો. એટલે લોકો બીકોમ કરે, બીબીએ કરે, બીસીએ કરે, બીએસસી, બીસીએ, બીએ, કાંઈ પણ બેચલર ડિગ્રી હોવી જોઈએ, પછી તમારું કામ થશે. બીજું ખાસ એમાં જોવાનું એ છે કે ગ્રેજ્યુએશનના વિષયનો સીધો લાભ મળે છે ક્યાં, તો કે પરીક્ષા વખતે જેની આપણે જીપીએસસી યુપીએસસી ની પરીક્ષા આપવાના, કારણ કે અર્થતંત્ર એટલે ઇકોનોમિક્સ જે કોમર્સ આર્ટ્સ બેયમાં આવે, એકાઉન્ટન્સી કોમર્સમાં આવે, આર્ટ્સના વિષયના ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, આ બધું જીકે નોલેજ ટાઈપ આવે. પછી બીજું સ્ટેટિસ્ટિક હોય તો રીઝનિંગમાં પણ ફાયદો મળે છે, બરોબર. અને એન્જિનિયરિંગ કોઈ એમ કે સાહેબ સાયન્સ વાળા એમ છીએ અને અમારે જીપીએસસી યુપીએસસી કરવું છે, બિલકુલ કરી શકાય. તો એન્જિનિયરિંગ કે સાયન્સ બેકગ્રાઉન્ડ જેનું છે, મતલબ 11-12 સાયન્સ કરીને આવ્યા છે, એ લોકોનું રીઝનિંગ અને મેથ્સ બહુ સુપર પાવરફુલ. તો એ લોકો પણ આ જીપીએસસી યુપીએસસી ની પ્રિલિમ્સમાં અને બેંકની એક્ઝામ તો એ લોકો ઇઝીલી સ્કોર કરી લે, કારણ કે બેંકની એક્ઝામમાં મેથ્સ અને રીઝનિંગ જે આવે છે એ એમના લેવલનું હોય છે, એટલે એ પણ તમને ફાયદો થાય. ખાસ એ કહેવાનું કે પ્રિલિમ્સ અને મેન્સ પાસ કર્યા બાદ ઇન્ટરવ્યુ તમારા ડિગ્રીનો જે જ્ઞાન હોય, દાખલા તરીકે તમે બીબીએ કરીને જો ગયા હોય તમે, તો તમને બીબીએ ને નોલેજ પૂછવામાં આવે છે. ન્યાય એવું જોવા નથી આવતું કે અમારે જે જરૂર છે, ત્યાં તમારી ડિગ્રીને આધારે પૂછવામાં આવે છે. એટલે તમારું ડિગ્રીનું જ્ઞાન હોય એ પ્રકારનું ઇન્ટરવ્યુ થાય, એ પ્રકારના સેક્ટરમાં તમને મૂકવામાં આવે. યસ, દાખલા તરીકે મેં બીકોમ કર્યું છે તો બેચલર ઓફ કોમર્સ ને રિલેટેડ ક્વેશ્ચન્સ મને પૂછીને મારી ધાર કાઢીને ઇન્ટરવ્યુ, આ ભાઈ કોમર્સનું કેટલું આવડે છે, અને એટ એ ટાઈમ જો મારું કદાચ સિલેક્શન થાય તો પછી મને એવા જ ફિલ્ડમાં મૂકે જે મારી ડિગ્રીને રિલેટેડ હોય. એટલે એ જ્યારે તમે ભણો છો તો ભણતી વખતે તમારા બેઝ કોન્સેપ્ટ ક્લિયર કરવા અતિ આવશ્યક છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કે કરિયર બેકઅપ પ્લાન બી ફરજિયાત તમારે કેમ રાખવો પડે, કારણ કે એક્ઝામ તો ભાઈ એક્ઝામ છે. ઘણીવાર એવું થાય કે એક્ઝામમાં કઈ લોચા લાપસી થાય, મેરિટ બહુ ઊંચું જાય ને તમારો વારો ન આવે, તો પછી ઓપ્શન બી તરીકે ગ્રેજ્યુએશનની ડિગ્રી આપણી પાસે હોવી આવશ્યક છે. એટલે બે ઓપ્શન હોય તો એકમાં કદાચ ચાન્સ ન લાગે તો બીજું તો આપણું સહેલું બની શકે. ઓકે, તો આટલી વસ્તુ આપણે શરૂઆતમાં યુપીએસસી, જીપીએસસી કે બેન્કિંગની એક્ઝામ આપતી વખતે ધ્યાનમાં રાખવાની છે. બીજું એક સાહેબ પગાર કેટલો મળે, સરકાર પૈસા કેટલા આપે, તો પેકેજની વાત કરી લઈએ. તો પહેલું એ કે યુપીએસસી તમે પાસ કરો છો, આઈએએસ કે આઈપીએસ બની જાઓ છો, એમાં પણ ગ્રેડ પ્રમાણે અલગ અલગ પગાર ધોરણ હોય છે, પણ કોમન જો જોવા જઈએ તો યુપીએસસી પાસ કરેલા અધિકારીનો પગાર બેઝિક વાત છે 56,100 અને પ્લસ ભથ્થા, એની સાથે 75,000 કે 90,000 થી શરૂ થાય છે. પછી તમે નિવૃત્ત થાવ ત્યારે ક્યાં પહોંચો એ તો સરકાર જાણે. અને એની સાથે અન્ય સુવિધા મળે, પણ સાહેબ ખાલી પગાર ન મળે. પગારની હારે રહેવા માટે જોરદાર ખતરનાક બંગલો મળે, ગાડી મળે, ગાડીમાં પેટ્રોલ સરકારનું, હાંકવા વાળો ડ્રાઈવર સરકારનો, નોકર ચાકર મળે ઘરમાં બધી સાફ સફાઈ કરવા માટે, હાવણી તમારે થોડી શાકભાજી લેવા માણસો મળે તમને, બોલો સિક્યોરિટી મળે સાહેબ એ અલગ. એટલે આ બધું તમને નોકરી, અને એ બધું પૈસો કોણ ચૂકવે, સરકાર ચૂકવે. એટલે એટ એ ટાઈમ યુપીએસસી માં સાહેબ આટલું આપણને ફાયદો. આઈએએસ અને આઈપીએસ એટલે શું, તો કે પોલીસ કમિશનર હોય, પીઆઈ હોય, કલેક્ટર હોય, એ લેવલની પરીક્ષાઓ પણ જીપીએસસી માં પણ છે. જીપીએસસી ક્લાસ 1 પણ હોય, ક્લાસ 2 પણ હોય. જો ક્લાસ 1 અધિકારી તમે બનો છો
તો એમાં મામલતદારથી લઈને ઘણી ઊંચી કક્ષા આવે, સચિવ આવે, તો એમાં ગુજરાત રાજ્યમાં ડેપ્યુટી કલેક્ટર છે, ડીવાયએસપી જેવી તમને પોસ્ટ મળે છે. અને શરૂઆત માસિક એટલે 1 મહિનાનો પગાર 70 થી 80 હજારની આસપાસ છે, 7મા પગાર પંચ મુજબ. અને જો ક્લાસ 2 ઓફિસર બનો, જેમાં મેં કીધું એમ મામલતદાર છે, ટીડીઓ છે, અથવા તો કોઈ સચિવના પદ પર છો, કોઈ પણ અંગત શું કહેવાય કોઈ ખાતામાં તમે મુકાયેલા છો, તો 55,000 થી 65,000 નો માસિક પગાર મળે છે. જેમાં અંદાજિત વાર્ષિક પેકેજ જોઈએ તો 7 થી 10 લાખનું પેકેજ છે. બરોબર. ઓકે. અને બેંકમાં તમે જો જાઓ છો, બેંકમાં જોબ જોરદાર છે ભાઈ, એસી માં કામ કરવા મળે તમને. અને બેંકમાં છે પ્રોબેશનરી ઓફિસર, જેને પીઓ કહેવાય છે, એટલે એની શરૂઆતની સ્ટાર્ટિંગ સેલરી 60,000 થી 70,000 સુધીની હોય છે. અને બેંક જે ક્લાર્ક હોય છે એનો પગાર 30,000 40,000. બેંકમાં પછી કેશિયર હોય છે, મેનેજર હોય છે, લોન ઓફિસર હોય છે, પબ્લિક રિલેશન ઓફિસર હોય છે. આ બધી અલગ અલગ પોસ્ટ ઉપર તમે જોબ લાગી શકો. આપણે આમ જોઈએ ને તો લેવલ મુજબ જોઈએ ને તો સૌથી સારામાં સારું સેક્ટર કયું છે? બેંકિંગ. સમય ઓછો, 10 વાગે કામ ચાલુ થાય, વચ્ચે અડધી પોણી કલાકનો લંચ લઈ જાય, 4 વાગે કામ પૂરું થઈ જાય, શનિ રવિ રજા આવે ભાઈ. એના જેવી મોજ નથી. જેટલી એક્ઝામ અઘરી એટલું જ કામ સહેલું ભાઈ. હવે વાત એ કે યુપીએસસી જીપીએસસી કરવા માટે પૈસા કેટલા લાગે, ફીસ કેટલી ભરવી પડે? તો વાત સૌથી પહેલા આપણે યુપીએસસી ની કરીએ. તો યુપીએસસી નું કોચિંગ જો એવું કહેવામાં આવે છે કે મોટા શહેરોમાં કરો તો વધારે બેટર. સુરત છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, વડોદરા છે. આમ ગુજરાતની બહાર જાઓ તો દિલ્હી છે. ઓકે, તો એ બધા શહેરો એના માટે ફેમસ છે કોચિંગ માટે. તો યુપીએસસી ના 1 થી 1.5 વર્ષનો ઓફલાઈન કોર્સ તમે કરો છો ફાઉન્ડેશન, તો 1.25 લાખ થી 2.20 લાખની હોય છે. ઓનલાઈનમાં જો તમે જાઓ છો 40,000 થી 1 લાખ સુધીની ફીસ હોય છે. હા, એમાં ઓપ્શનલ વિષય બીજા ત્રીજા જે આવતા હોય છે એની અલગથી 30,000 થી 50,000 તમને લાગુ પડે, જો ગુજરાતની બહાર દિલ્હીમાં કે ત્યાં કરવા જાવ છો તો. જીપીએસસી ની જો વાત કરીએ ને તો જીપીએસસી એટલે ગુજરાત લેવલની એક્ઝામ છે. એમાં જો ગુજરાતમાં જ આપણે સુરત, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ આ સેન્ટરો છે, મુખ્ય હબ જેને સેન્ટર કહેવાય. અને એમાં જો ઓફલાઈન તમે એની કોચિંગ લ્યો છો તો 45,000 થી 80,000 ની આસપાસ એની ફી હોય છે. પૂરું પેકેજ આવી જાય, એમાં 5 વિષય 7 વિષય જે તમારે આપવાના થાય. અને જો ઓનલાઈન કોર્સ ખરીદો છો તો 5,000 થી લઈ 15,000 સુધીની એની ફી હોય છે, જે તે અલગ અલગ સંસ્થાઓ મુજબ. હમણાં તમને નામ આપશું કે કઈ સંસ્થામાં છે, પણ અત્યારે ખાલી ફી જાણી લો. બીજું કે બેંકને લગતી કોઈ એક્ઝામ તમારે ક્રેક કરવી છે, આઈપીબીએસ હોય કે એસબીઆઈ ની કોઈ પણ એક્ઝામ હોય, તો એના કોર્સિસ ટૂંકા એટલા માટે હોય છે કે સિલેબસ એટલો બહુ લેન્ધી નથી હોતો. એટલે 4 થી 6 મહિનાની તો એની લેન્થ હોય છે કોર્સની, એટલે ફી પણ ઓછી હોય છે. ઓફલાઈન ક્લાસીસ તમે કરો છો 15,000 થી 30,000, કોઈ 50,000 સુધી પણ હોય. અને ઓનલાઈન તો બસ બહુ સસ્તું છે ભાઈ, 2,000 થી 7,000 વચ્ચે. ફી ઓછી પણ મહેનત બહુ જાજી છે. બીજી વસ્તુ પુસ્તક અને ટેસ્ટ સિરીઝનો ખર્ચો છે. કેમ કે પુસ્તકો છે ને એમાં જો તમે એક વખત ક્રેક નથી કરી શકતા તો તમારે પુસ્તકો બદલવા પડશે, કારણ કે એમાં જીકે રીઝનિંગ દર વર્ષે અપડેટ થતું હોય છે. એટલે કેટલીક સંસ્થાઓની ફીની સાથે મટીરિયલ આપે છે, પરંતુ જો અલગથી કોઈ પુસ્તક લેવાનું થાય તો એક પુસ્તકનો ખર્ચ એમાં 5,000 થી 10,000 મિનિમમ છે, કારણ કે એ પુસ્તક એટલું મોટું આવે, 3 સિલેબસ હેવી હોય, લેન્ધી હોય, એટલે તમારે. અને પ્રેક્ટિસ માટેની ટેસ્ટ સિરીઝ પણ 2,000 થી 40,000 સુધીનો વધારાનો ખર્ચ કરી શકે. બરાબર. એ પછી તમે જેવી પરીક્ષા આપવા માંગતા હોય, ડીવાયએસપી કે ક્લાર્કની આપવા માંગતા હોય તો ઓછો મટીરિયલ હોય, ડીવાયએસપી ની આપો તો મટીરિયલ વધી શકે. બીજું ડેમો લેક્ચર. જો હવે કદાચ તમને એમ થાય કે સાહેબ એટલી બધી ફી ભરીએ તો વિશ્વાસ કેમ આવે કે એટલી બધી ફી ભર્યા પછી ઇફેક્ટિવ એજ્યુકેશન મળશે કે નહીં મળે? તો પ્રોબ્લેમ એ છે કે તમને નથી ખબર, બસ ખાલી માઉથ થી સાંભળ્યું કોઈના મોઢેથી તમે ચાલી નીકળ્યા. એટલે એવું કરતા પહેલા, ફીસ ભરતા પહેલા બધા ઓલમોસ્ટ બધા ક્લાસીસ ડેમો લેક્ચરની ફેસિલિટી આપે છે. તો ડેમો લેક્ચરમાં બેસો, અનુભવ મેળવો, અને પછી તમે 2 થી 3 દિવસ જોઈજો કે કઈ રીતનું કોન્સેપ્ટ છે, કઈ ફેકલ્ટી છે, એ લોકોની પાસે કેટલો એક્સપિરિયન્સ છે. આવી બધી જગ્યાએ જ્યારે ભણવા જાઓ તો પહેલી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે તમને શીખવાડે છે કોણ, તમને ગાઈડન્સ કોણ આપે છે, એની પાસે કેટલી વેલ્યુ છે, એની પાસે કેટલી ડિગ્રી છે, એની પાસે શું એક્સપિરિયન્સ છે. એના એક્સપિરિયન્સના આધારે તમને શીખવશે તો તમને ઓર ફાયદો કરાવશે. એટલે જ્યારે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ છો તો ફીની સાથે સાથે આ બધું પણ તમારે જોવું પડશે. ખાસ તો એ કહેવાનું કે આપણે ગુજરાતી છીએ, ક્યાંક ભજીયા અને ગાંઠિયા અને થેપલા ખાવા જાય ન્યાય પહેલા ચટણી ચાખી લે, ચટણી ભાવે એમ છે ને તો ભજીયા લઈએ. એટલે ખાસ ડેમો લેક્ચર નું એટલું જ મહત્વ છે. આપણે શીખવાડવું ન પડે, આપણને ખબર જ છે કે આ કરવું પડે. બરોબર. 2-3 દિવસ તમે જોશો તો આઈડિયા આવી જશે. ડન છે. હવે વાત એ કે કયા વિષયમાં જીપીએસસી કે યુપીએસસી ની એક્ઝામ્સ આપી શકાય, તો ઢગલાબંધ વિષયો છે. પણ પેલું એ કે યુપીએસસી ની એક્ઝામ તમે જો આપવા માંગો છો તો એમાં 3 તબક્કાની એક્ઝામ હોય છે. પેલી પ્રિલિમ એક્ઝામ હોય છે, બીજી લેખિત મેઇન્સ હોય છે, અને ત્રીજું ઇન્ટરવ્યુ હોય છે. તો એમાં 3 તબક્કાની એક્ઝામમાં ઇતિહાસ ને, ભૂગોળ ને, ઇકોનોમિક્સ ને, રાજ્યશાસ્ત્ર, પર્યાવરણ ને, એથિક્સ ને, ગણિત ને, લોજિકલ ને, ઘણા બધા વિષયો છે ભાઈ. 30 જેટલા અલગ અલગ વિષયો છે.
એ બધામાંથી કોઈ એક વિષય તમે સિલેક્ટ કરીને ભણી શકો. બસ હા, ધ્યાન રાખવાનું, જે વિષય સિલેક્ટ કરો એમાં જેટલું આવતું હોય આખી દુનિયામાં બધું જ તમારે ભણવું પડે. એટલે અહીં શબ્દ વાપર્યો છે કે વિસ્તૃત અભ્યાસ તમારે કરવો પડે. અને ખાસ કીધું છે કે ભાઈ યુપીએસસી માં માતૃભાષાનો ઓપ્શન છે. કોઈ એમ કે સાહેબ પણ અમને અંગ્રેજી ન આવડતું હોય તો જો 3 વસ્તુ યુપીએસસી ના ક્વેશ્ચન પેપર ઇંગ્લિશમાં કે હિન્દીમાં હોય છે. એટલે ઇંગ્લિશ નો આવડે હિન્દીમાં લખી શકો, હિન્દી નો આવડે ઇંગ્લિશમાં લખી શકો. પણ વિદ્યાર્થી મેઇન્સ અને ઇન્ટરવ્યુ એટલે મેઇન એક્ઝામ અને ઇન્ટરવ્યુ હવે અત્યારે બહુ સરસ સુધારો કરી નાખ્યો છે. ગુજરાતી ભાષામાં આપી શકો છો. આપણા બંધારણની 22 ભાષાઓ છે. 22 ભાષામાંથી કોઈ પણ એક ભાષામાં તમે યુપીએસસી આપી શકો. ગુજરાતી પણ એમ ઇન્ક્લુડ છે. એટલે મહેનત કરવાની તૈયારી હોય તો ભાષા હવે બંધન નથી. ગુજરાતી ભાષામાં પણ કામ. બંધારણની 22 ભાષા એટલે આપણે ઓલું નોટમાં જોઈએ ને ઓલું લખેલું હોય 100 રૂપિયા, એ 22 ભાષાને અત્યારે યુપીએસસી ઇન્ક્લુડ કરી લીધું. અને આ જે સરે વાત કરી એના પરથી મને એક આઈડિયા આવ્યો કે જો તમારે યુપીએસસી પરીક્ષા પાસ કરવી છે ને તો એક નક્કી કરી લેવાનું, તમે પીએચડી થઈ ગયા એ વિષયના એટલે પૂરું. બરોબર, જો પીએચડી જેટલું નોલેજ તમે એ વિષયનું મેળવી લીધું એટલે તમે યુપીએસસી પાસ કરી લેશો. બીજી વાત કરીએ જીપીએસસી નો અભ્યાસક્રમની વાત કરીએ તો એમાં ક્લાસ 1 ક્લાસ 2 માટે જ્યારે ભરતી થતી હોય તો ભારત ગુજરાતનો ઇતિહાસ છે, વારસો છે, ભૂગોળની સાથે બંધારણ, અર્થતંત્ર અને મેન્સમાં ભાષાકીય પણ હોય છે, ગુજરાતી અંગ્રેજીનું ગ્રામર પણ હોય છે. અને આમાં ખાસ તો આપણે એ પણ કહી શકીએ કે જે શિક્ષક લેવલની જે પરીક્ષાઓ આવે છે ટાટ, એ પણ આને જ રિલેટેડ ગણાય છે, જીપીએસસી નો જ એક ભાગ ગણાય છે. બરોબર, જીપીએસસી માં પણ ગુજરાતી અંગ્રેજી બંનેના ભાષાના પ્રશ્નપત્રો હોય છે, ગુજરાતી પણ હોય અંગ્રેજી પણ હોય. વિદ્યાર્થી પોતાની અનુકૂળતા મુજબ આપી શકે છે. ગણિત, રીઝનિંગ એ બધું આ બધામાં કેવું છે કોમન છે. ઓકે. અને બીજું કે બેંકને લગતી એક્ઝામ્સ આપી છે તો એમાં થોડુંક અઘરું છે. અઘરું તો નહીં પણ આમ એમાં ઇંગ્લિશ અને હિન્દી છે. અને ઘણી એક્ઝામ ગુજરાતીમાં પણ આપી શકો છો. પણ મોસ્ટ ઓફ આઈપીબીએસ ને એસબીઆઈ અને આરઆરબી ની હોય છે ગણિત અને રીઝનિંગ, તો એ બધી લોકોની એક્ઝામ છે ઇંગ્લિશ અને હિન્દીમાં મોસ્ટ ઓફ હોય છે. ઓકે, તો એ આપણે ધ્યાનમાં રાખીને ચાલવાનું થશે. ભાષાની વાત કરી લીધી અને હવે વાત કરીએ કે ક્યાં તમે આ યુપીએસસી જીપીએસસી ના ક્લાસ કરી શકો કે એની પ્રિપેરેશન કરી શકો. અને સર આપણે આની વાત કરતા પહેલા એક ચોક્કસ વસ્તુ કહી દઈએ, આ અમારી પાસે આવેલ ડેટા છે. કોઈ સંસ્થા સાથે વિદ્યાર્થી ક્યારે પ્રમોશન નથી કરતા, ક્યારે જોડાયેલું નથી, કોઈ અમને કીધું પણ નથી તમે અમારું નામ લેજો. અમે જે રિસર્ચ કર્યું છે અથવા અમને વિદ્યાર્થીઓએ જે માહિતી આપી છે, જે વિદ્યાર્થીઓ હાલમાં કરી રહ્યા છે અથવા ભૂતકાળમાં કરી ચૂક્યા છે, એમની પાસેથી અમે જે માહિતી મેળવેલ છે એ આધારે અમે સંસ્થાઓના નામ આપ્યા છે. એટલે કોઈ વિદ્યાર્થી પછી આવીને એમ નહીં કે સર તમે કીધું હતું ને એટલે હું આ સંસ્થામાં જોડાણો, જો પાસ ન થયો. ભાઈ તમે તમારી રીતે સ્વતંત્ર છો, અમે કોઈ જગ્યાએ તમને મોકલતા નથી. હા, રેકમેન્ડેશન કરીએ કે અહીંયા જઈ શકાય, જાવું કે ન જવું એ તમારા. અને ગયા પછી તમને અનુભવ સારો ન થાય, સંસ્થા ચેન્જ કરી શકો છો. આપણી કોઈ સંસ્થા સાથે કોલેબોરેશન નથી, બસ ખાલી તમને ગાઈડન્સ મળે, તમારા દોડા ન થાય એટલા માટે બસ નામ શોધીને આપ્યા છે. પહેલી વસ્તુ એ કે યુપીએસસી કરવા માટે દિલ્હી જે છે એ દિલ્હીના સેન્ટર ગણાય છે યુપીએસસી ની પ્રિપેરેશન માટેનું. અને દિલ્હીમાં ઢગલાબંધ ક્લાસીસ છે કે જ્યાં તમે યુપીએસસી ની પ્રિપેરેશન બહુ સારી રીતે કરી શકો છો. પણ એમાં વાજીરામ એન્ડ રવિ એ સૌથી જૂનામાં જૂની ઇન્સ્ટિટ્યૂટ છે આઈપીએસ આઈએએસ ની પ્રિપેરેશન કરવા માટે. વિઝન આઈએસ જેના યુટ્યુબ ની અંદર પણ ઘણા બધા મોક ઇન્ટરવ્યુના વિડીયો જોયા છે. એના દ્રષ્ટિ આઈએસ, ઓકે, જે પેલા આપણા ચશ્માવાળા સર છે ને, આપણે કેવા સર, વિકાસ દિવ્ય કીર્તિ સર, એમની આ ઇન્સ્ટિટ્યૂટ છે. તો આ બધી સંસ્થાઓ છે કે જે યુપીએસસી અને જીપીએસસી ની કોચિંગ આપણને બહુ સુવિખ્યાત રીતે સરસ મજાની કરાવે છે. અને આ ઇન્સ્ટિટ્યૂટમાંથી ઘણા બધા યુપીએસસી જીપીએસસી પાસ કરેલા લોકો નીકળ્યા છે. ઓકે, ગુજરાતમાં પણ સર, ગુજરાતમાં પણ યુપીએસસી ની પ્રિપેરેશન તમને નહીં કે અમારે ગુજરાતની બહાર નથી જવું. ગુજરાતમાં એક સરસ મજાની સંસ્થા છે સ્પીપા, રાજકોટની અંદર સરસ મજાની સંસ્થા આવી છે. અમદાવાદમાં પણ આઈ થિંક છે. તો અને બીજું કે એ સિવાય તમે લિબર્ટી કરિયર એકેડમી છે, એ પણ છે. એની બ્રાન્ચીસ ઘણી બધી સુરતમાં, ગાંધીનગરમાં, અમદાવાદમાં, રાજકોટમાં આવેલી છે. તો એમાં પણ તમે યુપીએસસી ની પ્રિપેરેશન કરી શકો છો. જો જીપીએસસી ની માટે વાત કરવી તો જીપીએસસી માં પણ રાજ્ય સરકારની જીપીએસસી પરીક્ષા માટે વર્લ્ડ ઇન બોક્સ છે ગાંધીનગર, આઈસીઈ ની ઘણી બધી બ્રાન્ચો અલગ અલગ સેન્ટરમાં છે. લક્ષ્ય કેરિયર એકેડેમી છે, ખૂબ લોકપ્રિય ડિજિટલ પ્લેટફોર્મ વેબ સંકુલ છે, એની સાથે સાથે જ્ઞાન લાઈવ, બરોબર. એવી જ રીતે યુવા ઉપનિષદ પણ છે. આ ઘણી બધી સંસ્થાઓ છે કે જે જીપીએસસી ની પણ પરીક્ષા તૈયારી કરાવે છે. એટલે આ આપણા જીપીએસસી માટેની વાત થઈ ગઈ. યુપીએસસી માટે સરે વાત કરી. બેન્કિંગમાં સર, ઓકે, બેંકનું કોચિંગ કરવું હોય તો બેંક માટે આઈપીબીએસ કે એસબીઆઈ ની તૈયારી માટે ભારતમાં મહિન્દ્રા ઇન્સ્ટિટ્યૂટ છે, બહુ જૂનું નામ છે. કરિયર પાવર ને અડા 24/7 આ બધી સંસ્થાઓ જાણીતી છે. હમણાં સરે નામ લીધું યુવા ઉપનિષદ, સુરતની ઇન્સ્ટિટ્યૂટ છે અને બહુ સરસ કામ કરે છે. તો એ પણ આ બેન્કિંગ માટે તમે લાભ લઈ શકો. ગુજરાતમાં તમારે જવું હોય તો ગુજરાતમાં બેન્કિંગ માટે બેન્કર્સ એકેડમી અમદાવાદ ને વડોદરામાં છે.
આઈએસસી જેવી સંસ્થાઓ પણ બેન્કિંગની એક્ઝામ માટે આપણને સ્પેશિયલ કોચિંગ આપે છે. તો આ બધા બસ ખાલી નામ અમને જેટલા મળ્યા એટલા અહીંયા મેં રાખ્યા છે. આની કરતા તમારા ધ્યાનમાં કોઈ હોય તો તમે એમાં પણ જઈ શકો છો. મહિલા મીન્સ કે અમને જે વિદ્યાર્થીઓએ ડેટા આપ્યો છે, તમારા જે વિદ્યાર્થીઓ ક્યારેક ભવિષ્યમાં કલેક્ટર બનીને આવશે, એમ કહેશે સર આ સંસ્થામાંથી મેં આ કર્યું હતું, મેં આ 2 પરીક્ષા પાસ કરી, તો અમે એ સંસ્થાને તમારા માટે પહોંચાડીશું. ઓકે, હવે જે લોકો ગવર્મેન્ટ એક્ઝામ્સની પ્રિપેરેશન કરે છે, જીપીએસસી, યુપીએસસી, બેન્કિંગ હોય, વોટસએવર, તો એ લોકો માટે ફ્યુચરમાં ઓપોર્ચ્યુનિટીઝ ક્યાં ક્યાં છે? તો પહેલી ઓપોર્ચ્યુનિટી કે સરકારમાં ઉચ્ચ લેવલે હોદ્દામાં તમે તમારું કામ આપી શકો, દેશની સેવામાં પોતાનું યોગદાન આપી શકો. તો યુપીએસસી કરો તો આઈએએસ આઈપીએસ ઓફિસર બની શકો, જીપીએસસી કરો તો ડેપ્યુટી કલેક્ટર કે ડીવાયએસપી બની શકો, બેંકની એક્ઝામ આપો તો બેંકનો ઓફિસર બની શકો, અને દેશના વહીવટી સેક્ટરમાં યુપીએસસી અને જીપીએસસી વહીવટી સેક્ટર છે, બેંકમાં જાવ તો ફાઇનાન્શિયલ સેક્ટર છે. એમાં તમારું બહુ પ્રેસ્ટિજિયસ કરિયર, જેમાં લોકો તમારીથી મંજાઈ જાય, સાહેબ સાહેબ કહેતા ફરે, લોકો જોઈ રહે તમને, કે તમારું આમ કોઈ પણ કાર્યક્રમમાં તમે મુખ્ય અતિથિ કહેવાઓ, કે જ્યાં તમારા લીધે જ કાર્યક્રમ શરૂ થાય, એવા સરસ મજાના હોદ્દા પર પહોંચી શકો. અને હાલના સમયનો એક નવો ટ્રેન્ડ છે આઈઆરએસ, ઇન્ડિયન રેવન્યુ ઓફિસર, જે આઈએએસ આઈપીએસ ની જે સમકક્ષ હોદ્દો છે, બરોબર? કારણ કે દેશ અત્યારે શું કે પૈસા પાછળ ભાગતો થઈ ગયો, એટલે જોબ સિક્યોરિટી, સામાજિક પ્રત્યે સરે કીધું એમ કે ઉત્તમ પગાર તો મળે છે, ભથ્થું મળવાનું છે, મેડિકલ ને નિવૃત્તિના લાભે મળવાના છે, પણ એની સાથે સાથે તમે આમ જોવો તો અન્ય વ્યવસાય કરતા એનું મહત્વ હોય. ડોક્ટર હોય તો ડોક્ટરનું મહત્વ છે, પણ ડોક્ટરની સામે કલેક્ટરનું મહત્વ એનાથી 10 ગણું છે. હા, એક સીએ છે તો એનું મહત્વ તો છે જ, પણ એની સામે કોઈ ઇન્કમ ટેક્સ ઓફિસર હોય તો એનું મહત્વ એનાથી 10 ગણું છે. એટલે એવી રીતે સામાજિક પ્રતિષ્ઠા પણ છે. સરકારી નોકરી તો સરકારી નોકરી છે ભાઈ, એની અને આપણું ગુજરાત છે તો બરાબર, તમને એમ થાય કે છોકરો શું કરે સરકારી નોકરી, તો ઓહો ઊભા થઈ જાય, વાહ. અને આ લેવલની સરકારી નોકરી, તો પછી તમારું માન સન્માન વધી જશે. અને બીજું કે એજ્યુકેશન અને એજ્યુકેશન સેક્ટરમાં, એડટેક ટેકનોલોજી વાળા સેક્ટરમાં, ઇન કેસ તમે બહુ સરસ જોરદાર તૈયારી કરી અને તમે પાસ ન થઈ શક્યા, તો જે પરીક્ષા દરમિયાન તમે મથ્યા છો, જે પાકું કર્યું છે, જે તમારા મગજનો કચ્ચા ઘાણ નીકળ્યો છે, જે તમે રિવિઝન કર્યું, જે તમે ડેટા લીધો, એનો સીધો ફાયદો એક્ઝામમાં પાસ ન થયા તોની વાત છે. તો તૈયારી દરમિયાન જે તમને નોલેજ મળ્યું છે, તેમ તમારા ખુદના કોચિંગ ક્લાસ શરૂ કરવા માટે, શિક્ષક પ્રોફેસર બનવા માટે, બુક લખવા માટે, એજ્યુકેશનલ વિડીયો બનાવવા માટે તમે તમારા નોલેજનો ઉપયોગ કરી શકો. ઘણા એમ કહે છે કે સાહેબ જીપીએસસી યુપીએસસીમાં સિલેક્ટ બહુ ઓછા થાય છે, તો આટલું બધું વાંચવાનું મથવાનું શું લેવા? ઇન કેસ સિલેક્ટ નથી થયા તો મહેનત થોડી પાણીમાં જાય છે, મહેનત નકામી નહીં જ જાતી. તમે એ કરેલી મહેનત આખી જિંદગીમાં આ બધા ઓપ્શન દ્વારા છે એના દ્વારા કમાઈ શકો છો. એટલે એવું નહીં કે પાસ ન થયા એટલે જિંદગી બરબાદ, બિલકુલ નહીં. આ બધું કરી શકાય છે. બીજી ખાસ બાબત એ છે કે યુપીએસસી જીપીએસસી ની મેન્સ કે ઇન્ટરવ્યુ સુધી જે વ્યક્તિઓ પહોંચી ગયા છે, એ ઉમેદવારોને ફક્ત ને ફક્ત ખાલી ભણવાનું છે એવું નહીં, એનું નોલેજ પણ જોરદાર હોય છે. કોઈ બી સેક્ટરમાં જઈને તો એનું નોલેજ હશે, એની પાસે એક સ્કિલ આવી હશે કે જે ફાસ્ટ કરી શકે. ખાસ તો ડિસિઝન મેકિંગ પાવર એનો જોરદાર બન્યો હોય, જેના કારણે સામાન્ય ગ્રેજ્યુએટની જ્યાં જરૂર હોય ને, ત્યાં કંપની પહેલા વિચારશે કે ભાઈ આ ભાઈને મારે 3 લાખમાં સામાન્ય ગ્રેજ્યુએટ રાખો, એના કરતા 6 લાખમાં મેન્સમાં ભલે ફેલ થઈ ગયો અથવા ઇન્ટરવ્યુમાં ભલે પાસ નથી થયો, પણ આ 6 લાખમાં આ વ્યક્તિને રાખાય, એટલે તમારી વેલ્યુ વધારવાનું કામ કરે છે. ઓકે, અને લાસ્ટ કે બેંકમાં અત્યારે બહુ બધી બેંકો વધી રહી છે અને ઓનલાઈન બેંકોનું કામ ઓલરેડી વધી રહ્યું છે. એટલે ફિનટેક એટલે ફાઇનાન્શિયલ સેક્ટરમાં કામ કરતી ટેકનોલોજી વાળી કંપની. ઓકે, તો એ બધી કંપનીઓનું કામ બધું વધી રહ્યું છે. એટલે બેન્કિંગ સેક્ટરમાં નવા હોદ્દાવાળી જોબ્સ બધી ઊભી થઈ છે. તો તમે જે તૈયારી કરી હશે, તમે બેન્કિંગની એક્ઝામ માટે ગણિત અને રીઝનિંગ ને એવું બધી કેલ્ક્યુલેશન વાળું કામ કર્યું હશે, તો તમને એમાં પણ ફાયદો થશે. ઓલ ઓવર સારી છે કે ધોરણ 12 પછી જીપીએસસી કરો, યુપીએસસી કરો, બેંક માટેની તૈયારી કરો, પોસ્ટ માટેની કરો, રેલવે માટેની કરો, કોઈ પણ તૈયારી કરો છો, તો એમાં આપણો ગોલ હંમેશા પાસ કરવાનો જ રાખો. ઇન કેસ પાસ નથી થતા બહુ પ્રયત્ન કર્યા પછી પણ, તો તમારી કરેલી મહેનત પાણીમાં નથી જવાની. તમને બીજી ત્રીજી કોઈ ને કોઈ રીતે એ ભેગું કરેલું નોલેજ તમને તમારા બીજા ઓપ્શનમાં કામમાં શ્યોરલી લાગવાનું છે. તો આ બધી માહિતીને સાથે રાખીને આ જીપીએસસી યુપીએસસી પસંદ કરવું કે ન કરવું, એન્ડમાં માત્ર ને માત્ર તમારા હાથની વાત છે. બસ અમે તો ખાલી માહિતી આપીએ છીએ, અને હજી ઘણા બધા કોર્સની માહિતી અમે તમને આ ચેનલ ઉપર જ આવનારા વિડીયોની અંદર આપવાના છે. તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો, લાઈક કરજો આ વિડીયોને, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.